હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેરી ગુડ ઇવનિંગ. તો આજના વિડિયો લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું આપણે પ્રાણી સૃષ્ટિમાં. લાસ્ટ ટાઈમ આપણે કૃમિઓના સમુદાય ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી લીધા અને જેમ વાત કરી હતી હવે જોઈશું સૌથી મોટો સમુદાય એવો સંધિપાદ. તો આજે બેટા ડિસ્કશનમાં લેવું છે આપણે સંધિપાદને, જેને અંગ્રેજીમાં આર્થ્રોપોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. એની પાસે જે સાંધાવાળા ઉપાંગોની હાજરી છે જેને જોઇન્ટેડ એપેન્ડેજીસ કહીએ અંગ્રેજીમાં, અને તેના આધારે તેને નામ અપાયું આર્થ્રોપોડા. કારણ કે આની પહેલાના સમુદાય તમે જુઓ કશે આવા પ્રચલન માટે કોઈ પ્રકારના ઉપાંગોની હાજરી નથી. આથી પ્રાથમિક રીતે ઉપાંગોની હાજરી ધરાવતો જો કોઈ સમુદાય હોય તો એ સંધિપાદ. દુનિયાના લગભગ 66% સજીવો, which are more than 50%, belongs to arthropoda. તેઓ સંધિપાદ સમુદાયને બિલોંગ કરે છે. તો મેઈન બેટા જે પોઈન્ટ છે MCQ માં પૂછી શકાય એવા NCERT ની બહારના ડિસ્કસ કરવાના છે આજે, જે તમને નીટ લેવલની એક્ઝામ પૂછી શકાય. તો ધ્યાન આપતા રહેશો. તો ખાસ એ વાત છે બેટા એ લોકોના વસાહત પર એક ડિસ્કશન જે લઈને આવ્યો છું. બાકી મૂળભૂત લક્ષણ બધા તેમના જેમ જળવાય છે કે ભાઈ દ્વિપાર્શ્વીય સમિતિ છે, અંગતંત્ર સ્તરીય આયોજન છે, દેહકોષ્ઠી સજીવો છે. ઓકે, તો એમાં વસાહતની બાબતે જુઓ તો એ બધે જ વસતા હોય. કારણ કે આટલો વિશાળ સમુદાય છે તો સ્વાભાવિક છે કેટલાક જલજ હોય, કેટલાક સ્થલજ હોય, કેટલાક પરોપજીવન ગુજારતા પણ છે. પણ એમાં ખાસ તો બાહ્ય પરોપજીવન ગુજારે એવા સજીવો, જેમાં બધા જ પ્રકારના મોસ્કિટોસ, મચ્છરની જાતિઓને આપણે કવર કરી શકીએ. કેટલાક એકાંકી છે તો કેટલાક યુદ્ધચર છે. યુદ્ધચરનો મતલબ એ છે બેટા ઝુંડમાં જે લોકો ટ્રાવેલિંગ કરે, ટ્રાન્સપોર્ટેશન કરે. સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આપણને તીડનું યાદ આવે. હમણાં તમને ખબર છે જેને ઇંગ્લિશમાં જે સાયન્ટિફિક નામ યુઝ કરેલું છે બેટા એ લોકસ્ટા. એ જે લોકસ્ટા છે આ તીડના ઝુંડ આવે છે અને ખેતરો સાફ કરી જાય છે. પિતૃપાલન વૃત્તિ દર્શાવતા પ્રથમ સજીવો કે પોતે જે બાળકોને જન્મ આપે, પોતાના સંતતિની કેર લે. આનાથી પહેલાના જે સજીવો હતા એઓને કોઈ કેર નથી, તેઓ પિતૃપાલન વૃત્તિ નથી ધરાવતા. એવા લાગણીના સંબંધો તેઓને પોતાની સંતતિ સાથે હોતા નથી. પણ પ્રથમવાર પિતૃપાલન વૃત્તિ દર્શાવે એવા સજીવો સંધિપાદ રહેશે. એકમાત્ર વેરી ઇમ્પોર્ટન્ટ બેટા ધ્યાન આપજો, અસંયોગી જનન દર્શાવતા પ્રાણી સજીવો. આના સિવાય કોઈ પ્રાણી સજીવ અસંયોગી જનન દર્શાવે નહીં. વનસ્પતિમાં આપણી પાસે ઉદાહરણ છે કે જેઓ અસંયોગી જનન દર્શાવે છે, જેને અંગ્રેજીમાં પાર્થેનોજેનેસિસ કહીએ છીએ. આ વર્ડ બેટા યાદ રાખશું, પાર્થેનોજેનેસિસ. શું છે અસંયોગી જનન? આઈ થિંક તમને આઈડિયા છે કે જ્યારે શું થાય, ફલન વગર ફલિતાંડનું નિર્માણ થઈ જાય અથવા ફલન વગર ભ્રૂણનું નિર્માણ થઈ જાય, કે નરજન્યુ માદાજન્યુનો સંગમ ન થાય. અને એ સિવાય પણ જે ખાસ કરીને માદાજન્યુ જે છે તે ઓટોમેટિકલી કન્વર્ટ થઈ જાય છે ભ્રૂણમાં અને પછી તેનો વિકાસ થતા તે નવા પ્રાણીનું સર્જન કરે છે. તો એવી જે વૃત્તિ છે અસંયોગી જનન તે દર્શાવી શકે માત્ર ને માત્ર સંધિપાદ સમુદાયના કેટલાક પ્રાણીઓ. શીર્ષ પ્રાધાન્ય છે. પ્રથમવાર શીર્ષ સ્પષ્ટ જોવા મળે છે. તમારા કોન્ટેક્ટમાં ઘણા બધા કીટક પ્રાણીઓ છે, તમારા ફ્રેન્ડ્સ તમારા ઘરે તમારા કિચનમાં ફરતા હોય, રખડતા હોય. આઈ એમ ટોકિંગ અબાઉટ કોકરોચ કે બીજા કોઈ મચ્છર. તો હમણાં બેટા બહુ ઉપદ્રવ વધી ગયો છે. તો એ બધાને તમે જુઓ છો તો એના જે હેડ છે, એના શીર્ષ છે તે સ્પષ્ટ હોય, જેને આપણે જોઈ શકીએ. જ્યારે આની આગળના સમુદાયમાં કશે શીર્ષ હતા નહીં, જેને નોટિસમાં લઈ શકાય તેવા ન હતા. આથી પ્રથમવાર શીર્ષ પ્રાધાન્ય સમુદાય તરીકે પણ યાદ રાખો. આ સાંધાવાળા ઉપાંગો ધરાવે, જેમ આગળ વાત થઈ ગઈ. ખંડતાનો ગુણધર્મ, જેમાં વાત થઈ હતી બેટા અસમખંડીય ખંડતા. નુપુરક અને સંધિપાદના વિશેષ રીતે જ્યારે એનિમલ કિંગડમ ચેપ્ટરની વાત થાય ને તો ખંડતાને ડિસ્કસ કરવામાં આવે છે. ત્યાં જે ખંડો હતા બેટા ઇક્વલ સાઈઝના હતા, સરખા કદના હતા. આથી આપણે સમખંડીય ખંડતા કહીએ. પણ અહીં સરખા ખંડ નથી. કદાચ તમારો NCERT માં જે ચેપ્ટર ચાલી ગયું છે તો તમને ખબર છે કે મુખની વાત કરીએ, શીર્ષની વાત કરીએ તો ત્યાં મુખના અંદર 6 પાર્ટ, 6 માઉથ પાર્ટ, 6 મુખાંગો તમે જોઈ ગયા. પાછળ પછી થોરેક્સમાં વાત કરીએ તો તેમાં 3, પ્રોથોરેક્સ, મેસોથોરેક્સ, મેટાથોરેક્સ, એટલે ત્યાં 3 ખંડો થાય. અને પાછળ એબ્ડોમન જે રિજન છે, ઉદરીય ખંડોની સંખ્યા 10. તો ટોટલ એવા અલગ અલગ કદના તમે જુઓ તો 19 ખંડો કોક્રોચની બોડીમાં જોવા મળે. એ સિવાય અહીંયા ઘણા બધા બીજા પ્રાણીઓ પણ ઇન્ક્લુડ થાય છે, જેની અંદર પણ આવા સમાન કદ ન ધરાવતા ખંડો જોવા મળે છે.
દેહધાર્મિક ક્રિયાઓ પર જઈએ ખાસ કરીને તો એમાં વન બાય વન જોઈશું. પાચનની વાત કરું, પાચનમાં શું વિશેષ છે? તો પ્રથમવાર બેટા ગ્રાઇન્ડિંગની પ્રોસેસ માટે, ચાવવાની ક્રિયા માટે કાઇટિનના બનેલા દાંત જોવા મળે. આગળ પણ આપણે વાત કરી પેશીની રચના હતી, પણ એ પેશી ખાસ કરીને લીસા સ્નાયુઓની બનેલી હતી અને ત્યાં જે લીસા સ્નાયુઓના સંકોચન શિથિલન થાય જેનાથી ખોરાકનું ભૌતિક પાચન થતું હતું. પણ અહીં પ્રથમવાર તમે કાઇટિનની બનેલી રચના જેવા દાંત હાજર છે તેની મુખ ગુહામાં, જેનાથી તે ગ્રાઇન્ડિંગ કરી શકે. અને બેટા કાઇટિનનું તો નામ આવે એટલે સંધિપાદ યાદ આવે ને આવે. શા માટે? બીકોઝ બાહ્ય કંકાલ એક્સક્લુઝિવલી કાઇટિનનું બનેલું હોય એવા જે સજીવો છે તે આ છે. અને કાઇટિનનું સમજો એને પેટન્ટ લઈ લીધી છે. એવું કહે કે ભાઈ કાઇટિન તો અમારા સિવાય કશે હોવું જોઈએ નહીં. જેમ સેલ્યુલોઝની પેટન્ટ લઈ લીધી છે વનસ્પતિ હોય, અને એને જ લીધે તમને જૈવિક અણુઓમાં ભણેલા હોય કે દુનિયામાં જૈવિક અણુઓની જ્યારે કમ્પેરિઝન થાય સૌથી હાઈએસ્ટ પ્રમાણ ધરાવતો કાર્બનિક ઘટક કયો? ચાલો બોલો. ખબર છે? સેલ્યુલોઝ. સેલ્યુલોઝ બેટા ટોપ લેવલ પર છે અને બીજા નંબરે કોઈ આવતો હોય તો એ આ છે કાઇટિન. હવે કાઇટિન બીજા નંબરે લેવા પાછળનું રીઝન શું? તો એમાં ભાઈ આ સંધિપાદ પ્રાણીઓ, કારણ કે તમે કહો છો ભાઈ 66% પ્રાણીઓ સંધિપાદ છે તો એની પાસે કાઇટિન હોવાનું, હજુ આપણે એકને ભૂલી નહીં શકીએ. અને એ કોણ છે? ફૂગ. ફૂગની પણ તમને ખબર છે ભાઈ, કોષ દિવાલ, ફંગસ સેલ્યુલોઝ કાઇટિનની બનેલી છે. તો આ બંને જે પ્રકારના પ્રાણીઓ છે અથવા એક ફૂગને આપણે અલગ સજીવ તરીકે લઈએ, તેઓમાં કાઇટિનની હાજરી નોંધપાત્ર છે. અને આથી સેલ્યુલોઝ પછી બીજો રેન્ક જો કોઈને આપવો હોય તો આપણે કાઇટિનને ડેફિનેટલી આપી શકીએ. તો બીજા બે ક્વેશ્ચન તમારા ડિસ્કસ થઈ ગયા છે. પ્રથમ જે સૌથી વધુ પ્રમાણ ધરાવતો ઓર્ગેનિક કમ્પાઉન્ડ, જૈવિક અણુ, કાર્બનિક ઘટક કોણ? સેલ્યુલોઝ. બીજા ક્રમે આવે છે કાઇટિન. તો આ કાઇટિન એના બાહ્ય કંકાલમાં પણ જોવા મળે છે, તો સ્વાભાવિક છે દાંતની રચનામાં હોઈ શકે. પાચક ગ્રંથિઓ એની અંદર વધારે વિકસિત જોવા મળે છે. પ્રથમવાર આપણે નુપુરકથી શરૂ કરી દીધું, ત્યાં કેલ્સિફેરસ ગ્રંથિ લઈને આવ્યા હતા. જ્યારે આના પાચન માર્ગમાં તો તમામ પ્રકારના પાચક ઉત્સેચકો ધરાવે એવું એમાઇલેસ પણ ધરાવે, કાર્બોહાઈડ્રેટ્સ જેને કહી શકીએ, પ્રોટીએઝ અને લાઇપેઝ જેવા તમામ પાચક ઉત્સેચકો ધરાવે તેવી પાચક ગ્રંથિ છે. અને પ્રાથમિક રીતે લાળ ગ્રંથિ જોવા મળે છે. લાળ ગ્રંથિ એટલે બેટા એમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય અને લાળ રસના જે કામ છે ખોરાકના પાચન દરમિયાન તે આપણે સારી રીતે જાણીએ છીએ. આની પહેલાના કોઈ સજીવમાં લાળ ગ્રંથિની હાજરી હતી નહીં. તો યાદ રાખજો, પ્રાથમિક રીતે લાળ ગ્રંથિ જોવા મળી એવા સજીવ કોણ? સંધિપાદ સમુદાય. શ્વસનની વાત કરીએ, હવે અહીંયા બેટા એ વસાહત પર ડિપેન્ડ કરશે કે કઈ જગ્યાએ તે પર્ટિક્યુલર સંધિપાદ પ્રાણી વસી રહ્યો છે. કારણ કે વાત કરી કેટલાક જલજ છે તો કેટલાક સ્થલજ છે. જે જલજ હશે તેની પાસે ઝાલરોની રચના હોય અને જે સ્થલજ હશે તેની પાસે શ્વાસ નળી કે ફેફસા પોતીની રચના હોય. શ્વાસ નળી જે રીતે આપણે બહુ સરસ ભણી ગયા છે, શ્વાસ નળી સિસ્ટમ આખી કે ભાઈ એક મુખ્ય શ્વાસ નળી હોય અને એમાંથી આગળ ત્રણ તેની શાખાઓ નીકળતી હોય. વંદાની વાત કરી રહ્યો છું. તો એમાં જે રચના છે એ લગભગ બીજા બધા પ્રાણીઓ, અને એમાં અહીંયા એડ કરવાનું બેટા પસંદ કરીશ કે તમે સંધિપાદ સજીવોની જે વાત કરી રહ્યા છો, જો દુનિયામાં 66% સંધિપાદ હોય અને સંધિપાદની આગળ જો ફર્ધર વર્ગીકરણ તમે કરી શકો ને તો એમાં એક વર્ગ તરીકે કીટક વર્ગ આવે. કોણ? કીટક વર્ગ. તો કીટક વર્ગ પાછો સૌથી મોટો વર્ગ માનવામાં આવે છે સંધિપાદનો. મતલબ સમજો કેવા એવું માંગુ છું, આપણે એક ડેટા યાદ રાખીએ કે ભાઈ 85% પ્રાણીઓ સંધિપાદના કીટક વર્ગમાં આવે. મતલબ બીજા જે વર્ગો બનાવાયા છે વર્ગીકરણમાં એનું પ્રમાણ માત્ર 15% છે. 85% પ્રાણીઓ કીટક વર્ગને બિલોંગ કરે છે. તો એ કીટક માટે જેમ વાત કરી શક્યા બધા જ કોકરોચ, મોસ્કિટોઝ ને એવરીવન, તો એ બધામાં તમે શ્વાસ નળીની રચના જો કેટલાક વિશેષ ડેવલપ થયા હોય તો એની પાસે ફેફસા પોતીની રચના જોવા મળે. જલજ હોય તો ઝાલરો જોવા મળે, ક્યારેક ઝાલર પોથી પણ જોવા મળે. આ જે પ્રકારની રચના છે સીધી વાયુ વિનિમય અંદર બોડીમાં જે ખુલ્લા કોટરો છે તેની સાથે કરે. કારણ કે અહીંયા જે સૌથી ઇમ્પોર્ટન્ટ બીજું આપણે યાદ રાખવાનું છે કે ભાઈ પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું છે. માત્ર બે જ સજીવો જેમાં આવું, એક આ અને હવે આવશે મૃદુકાય.
બંનેમાં જે ડિફરન્સ છે કે અહીંયા સંપૂર્ણ ખુલ્લું હોય છે, જ્યારે મૃદુકાયમાં હું વાત કરીશ બેટા આંશિક રીતે ખુલ્લું હોય છે પરિવહન તંત્ર. એ શું હોય? સંપૂર્ણ અને આંશિક. કદાચ તમે બુકમાં એના વિશે વર્ણન નથી પણ ડાયાગ્રામ આપ્યો છે, એ જો ધ્યાનથી જોયો હોય. આ પ્રાણીઓની અંદર હૃદય જેવી રચના છે પણ બહાર રુધિર વાહિની નથી. જેવું હૃદયમાંથી પંપિંગ થાય રુધિર એટલે સીધું તે કોટરોમાં ઠલવાઈ જાય. મૃદુકાયની વાત કરીએ તો આંશિક વહન પંપિંગ થયા બાદ રુધિરનું થાય છે વાહિનીઓ દ્વારા, અને એ વાહિનીઓના છેડા ખુલ્લા હોય જે ડાયરેક્ટ મુક્ત થતા હોય છે એમાં કોટરોમાં. બરાબર? તો એ તેને આપણે આંશિક ખુલ્લું કહી શકીએ. તો ખાસ કરીને ઝાલર પોતીની જો વાત કરું તો એમાં વિશેષ એક્ઝામ્પલ છે આપણી પાસે ઝીંગો. તો ઝીંગાને યાદ રાખો, કારણ કે ઝીંગાને લઈને હજુ બહુ એક સરસ ક્વેશ્ચન ડિસ્કસ કરવાનો છું, પૂછાયો છે વારે વારે ને હવે આવી રહ્યો છે કે ભાઈ ઝીંગો જે જલજ પ્રાણી છે, જલજ સંધિપાત છે, નોનવેજમાં બહુ બેસ્ટ આઈટમ માનવામાં આવે છે. ઘણા બધા જે નોન વેજીટેરિયન લોકો એની ફેવર કરે છે કે ભાઈ બહુ ટેસ્ટી હોય છે. આપણને તો ખબર નથી પણ એ ઝીંગો જે પ્રાણી છે એને પ્રોન કહેવાય છે. એની અંદર તેના બ્લડમાં એક ખાસ પ્રકારનું રંજક દ્રવ્ય છે જેનું નામ છે હિમોસાયનિન. બીકોઝ બીજા જે સંધિપાત પ્રાણીઓ છે જેની અંદર તેના બ્લડમાં ખાસ કોઈ શ્વસન રંજક દ્રવ્યની હાજરી હોતી નથી, પણ અહીં છે એટલે યાદ રાખવી રહી. ઝીંગાની અંદર નામ છે હિમોસાયનિન. હિમોગ્લોબિન તો આ હિમોસાયનિન. હિમોગ્લોબિનનો લાલ રંગ, હિમોસાયનિનનો નીલો રંગ. હિમોગ્લોબિનમાં આયર્ન છે તો આની અંદર કોપર છે. તો આ પણ યાદ રાખવાનું છે. હિમોસાયનિન કોપર ધરાવતું અને નીલો રંગ દર્શાવતું શ્વસન રંજક દ્રવ્ય છે. બધા સંધિપાતમાં તો નહીં પણ લાક્ષણિક રીતે ઝીંગાની અંદર તેને નોટિસ કરવામાં આવ્યું છે. બીજી વાત કરી જે પ્રાથમિક રીતે ખુલ્લું પરિવહન ધરાવે છે, શ્વસન રંજક દ્રવ્ય મોટા ભાગનામાં ગેરહાજર છે. કોટરોમાં જે રુધિર વહી રહ્યું હોય તેને ખાલી રુધિર ન કહેતા હિમોલિમ્ફ કહીશું. હિમોલિમ્ફ મતલબ શું બેટા? તો બ્લડ પ્લસ લસિકા. તો અહીંયા લસિકા વાહિની પણ અલગ ન હોય, રુધિર વાહિની પણ અલગ ન હોય, આથી બંનેનું શું થઈ જાય? મિશ્રણ થઈ જાય ને એવા રુધિરને આપણે હિમોલિમ્ફ કહી શકીએ. હૃદયની બેટા રચના જે છે પૃષ્ઠ બાજુએ છે, કારણ કે હમણાં જ્યાં સુધી તમે અમેરુદંડી પ્રાણીઓમાં છો હૃદયની હાજરી પૃષ્ઠ બાજુએ જ રહેશે. ઓકે, જેવા તમે મેરુદંડી પર આવશો પછી તેને આપણે વક્ષ બાજુ શિફ્ટ કરી દઈશું. તો અહીંયા પૃષ્ઠ બાજુએ છે અને નલિકામય હોય છે. નલિકામય સાથે સાથે ખંડોયુક્ત જોવા મળે. હવે ખંડો વધારે હોય એનો મતલબ બેટા એવું નહીં કરવાનો કે તે વધારે જટિલ હૃદય છે. જેમ આપણી અંદર તમે કોઈ 4 જ ખંડ અને વંદામાં તમે ભણી ગયા હોય 13 ખંડોનું બનેલું હૃદય છે. યસ, તો એનો મતલબ એ નહીં કે તેનો વિકાસ વધારે છે. તેનું આંતરિક જે સંકલન છે કે ભાઈ કેવી રીતે ફંક્શન કરે છે પમ્પિંગ દરમિયાન એને તમારે ધ્યાનમાં લેવાનું છે. એની રચનાને ધ્યાનમાં લેવાની નથી. રાઈટ? તો ખંડોયુક્ત હોય બધા પ્રાણીઓની અંદર ખંડોની સંખ્યા વેરિએબલ હશે. ઉત્સર્જનમાં આવી બેટા ઉત્સર્જન કમ આશ્રિત નિયમનને કેમ કરી ભૂલાય? કારણ કે આશ્રિત નિયમ એટલે જ ઉત્સર્જન અને ઉત્સર્જન એટલે જ આશ્રિત નિયમન. તો અહીં પણ અલગ અલગ કેટેગરીના પ્રાણીઓ જે વસાહત છે એના અનુસાર ખાસ પ્રકારની રચના ધરાવે છે. જે સ્થલજ સંધિપાત છે તેઓની અંદર માલપીય નલિકા જોવા મળે છે. હમણાં તમે વંદામાં સ્ટડી કરીને આવ્યા છો માલપીય નલિકા. કારણ કે અહીં જે ઉત્સર્જન તંત્ર છે બેટા સેપરેટ નથી હોતું. તેના પાચન માર્ગમાં તમને યાદ હોય તો જે મધ્યાંત્ર અને નાસ્ટ અધ્યાંત્ર લાઈક મિડગટ અને હાઇન્ડગટનું જે જંકશન છે ત્યાં આવી ઘણી બધી બ્લાઇન્ડ પ્રોજેક્શન ફિંગર લાઇક રચનાઓ હતી જેને તમે કીધેલું માલપીય નલિકા, જે સીધું આજુબાજુના રુધિરમાંથી આવા ઉત્સર્જક દ્રવ્યો શોષીને તેને પાચન માર્ગમાં ઠાવે અને જે માર્ગેથી તેનો અપાચિત ખોરાક મળ બહાર આવે છે તેની સાથોસાથ તેના જે ઉત્સર્જક દ્રવ્યો છે જે બહાર આવી જાય છે. અને સ્થલજ હોય ને તો ત્યાં ખાસ યુરિક એસિડ. શું હોય? યુરિક એસિડ. જલજ પ્રકારના સંધિપાત પાસે હરિતપિંડ હોય છે અથવા એન્ટેનરી ગ્રંથિ. આ બે પ્રકારની રચના ઉત્સર્જન કરવા માટે. અને અહીં બેટા એક નોટિસ કરજો, જેટલા સમુદાય આપણે ભણીશું દરેક જગ્યાએ ઉત્સર્જન કરતી રચના અલગ અલગ આવી રહી છે. કદાચ તમે એનું અલગ લિસ્ટ બનાવી શકો. પહેલા જોઈ ગયા જ્યોતકોષો, પછી જોઈ ગયા ઉત્સર્જક નલિકા,
જ્યાં ખાસ પેલા રેનેટ કોષો યાદ છે ને સૂત્રકૃમિમાં, પછી જોઈ ગયા હમણાં લાસ્ટ ઉત્સર્ગિકા ખાસ કરીને નુપુરક, અને હવે વેરિએશન છે. સ્થળ હોય તો માલવિક નલિકા, જલજ હોય તો હરિતપિંડ હોય, કેટલાક પાસે એન્ટેનરી ગ્રંથિ છે, અને જલજ હોય તો એને એમોનિયાનો નિકાલ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. શા માટે નથી એ તમે જાણો છો? કારણ કે એમોનિયા બેટા સૌથી પહેલા બનતું હોય ઉત્સર્ગ દ્રવ્ય, તમને ખબર છે. એ જ એમોનિયાનું પછી રૂપાંતર થતું હોય છે યુરિક એસિડ અને યુરિયામાં. પણ એમોનિયાના નિકાલ માટે વધુ પાણીની જરૂર પડે અને પાણી ઉપલબ્ધ થઈ જતું હોય તો એ બોલે એમોનિયા સ્વરૂપે આપણે નિકાલ કરી દઈએ ને. શા માટે એને અન્ય સ્વરૂપમાં કન્વર્ટ કરવું? અને સૌથી ઇમ્પોર્ટન્ટ બેટા જે લાવ્યો છું અહીંયા આપણે નીટ માટે સ્ટડી કરવાનો છે, બહુ ખાસ પૂછાઈ શકે એવું, કરોડિયો. કરોડિયો એટલે તમારા ઘરની અંદર ખૂણા ખાંચરામાં તમે જોયો હશે, એના જે જાડા બનતા હોય સ્પાઈડર જેને આપણે કહીએ છીએ, તે કંઈક અલગ જ છે. એ કે ભાઈ વી આર સમથિંગ ડિફરન્ટ, હું બીજા જેવું નહીં કરું, મને બીજા જેવું નહીં જોઈએ, ભગવાન મને અલગ આપો. તો એને બધું અલગ કર્યું. એના ઉત્સર્જન તંત્ર તરીકે, ઉત્સર્ગ રચના તરીકે એમાં જોવા મળે છે કોક્ઝાલ ગ્રંથિ. કોક્ઝાલ ગ્રંથિ સમજાય છે ને બેટા? અંગ્રેજીમાં એને આ રીતે લખી શકું છું, સ્પેલ કરીશ કોક્ઝાલ ગ્રંથિ. અને આ કોક્ઝાલ ગ્રંથિ બોલે હું ખાલી નામથી વિશેષ નથી ભાઈ, કામથી પણ વિશેષ છું. કામમાં શું વિશેષ? તો એ કે ભાઈ હું આવા ચીલા ચાલુ ઉત્સર્ગ દ્રવ્ય નહીં કાઢું, હું તો ગ્વાનિન કાઢીશ. ના, ગ્વાનિન કાઢીએ એવું અહીંયા પિક્ચરમાં. ગ્વાનિન તમને ખબર છે શું છે? એડેનિન, ગ્વાનિન, નાઇટ્રોજન બેઝ. સાહેબ આ તો ડીએનએ માં જોવા મળે, બરાબર ને? તો એને ડાયરેક્ટ કાઢશું તો બોડીમાં શું કરશું? હવે અલ્ટિમેટલી ત્યાં તમે ફોકસ કર્યું બેટા, નાઇટ્રોજન બેઝનો જે ડાયાગ્રામ હતો એનો કેમિકલ સ્ટ્રક્ચર જે હતું, રાસાયણિક બંધારણ પણ જેવું છે, યુરિક એસિડ જેવું છે ને? યસ. તો એનું જે બંધારણ છે એ હિસાબે જે નાઇટ્રોજન બેઝ અથવા જે એમિનો એસિડ વગેરે જે એના બોડીમાં જયા પછી દરમિયાન કન્વર્ઝન પામતા હોય તેનું જે રૂપાંતર કરી નાખે છે ગ્વાનિનમાં. શેમાં? ગ્વાનિન. તો અલ્ટિમેટલી તે નિકાલ જે ઉત્સર્ગ દ્રવ્યનું કરે છે તે ગ્વાનિનનું કરે છે. અને આ ગ્વાનિન જે છે તે સીધો ન નીકળતા, તે સ્ફટિક સ્વરૂપે બેટા ઉત્સર્જન પામે. મતલબ સમજો કે એની જે ઉત્સર્ગ પ્રોડક્ટ છે, ઉત્સર્ગ દ્રવ્ય, તે સ્ફટિક સ્વરૂપે હોય છે. સ્ફટિક શબ્દનો આઈડિયા છે, ક્રિસ્ટલ જેને કહીએ છીએ. તો ગ્વાનિનના સ્ફટિકો પહેલા બનાવે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે અને પછી તેનું શું કરે? ત્યાગ કરે. તો આ રીતે ખાસ ઉત્સર્જન યાદ રાખીએ કરોડિયાનું. કોક્ઝાલ ગ્રંથિ હોય અને એ ગ્રંથિમાંથી ગ્વાનિન ઉત્સર્ગ દ્રવ્ય તરીકે સ્ફટિક સ્વરૂપે શું થતું હોય? નિકાલ પામતો હોય છે. चाहिए कंकाल तो अंतर कंकाल हજી પણ ગેરહાજર, બાહ્ય કંકાલ છે અને એમાં મેં તમને કીધું છે પેટેન્ટ લઈ લીધી છે. કાઇટિનની મોજૂદગી, વિપુલ માત્રામાં કાઇટિન હાજર. ચેતાતંત્ર જેવું નુપુરકમાં હતું એ હવે ચાલતું રહેશે જ્યાં સુધી આપણે અમેરુદંડી સજીવો કમ્પ્લીટ નહીં કરીએ. થોડો વિકાસ કરાવતા રહીશું. કોનો? તો એના આગળના ભાગનો. કારણ કે ચેતારજ્જુ તો બની ગઈ. ચેતારજ્જુઓ જોડવા માટે ઘણા બધા અલગ અલગ જે સેગમેન્ટ છે, ખંડો છે, તેની અંદર આપણે ચેતાકંદો ગોઠવી દીધા. અને આ ચેતાકંદોનું જે લાંબુ ઇન્ટરકનેક્શન છે અને એનાથી જે આપણી રજ્જુ, દંડ જેવી રચના બને એને આપણે કહી રહ્યા છે ચેતારજ્જુ. તો અહીંયા કહી શકું કે વક્ષ બાજુએ ખાસ કરીને એવી ચેતાકંદયુક્ત રજ્જુ, ચેતારજ્જુ મોજૂદ હોય છે, જેના આગળનો ભાગ જેને આપણે ચેતા કડી કહીએ છીએ તે વિકસિત હોય છે. હવે એનો વિકાસ તમને યાદ હોય તો નુપુરકથી બની ગયું હતું, પણ એ એટલું બધું વિકસિત ન હતું. આપણે એને અલ્પ વિકસિત મગજ ધરાવતા પ્રાણીઓમાં લઈએ છીએ. પણ સંધિપાદમાં જે ચેતા કડી જે છે, જે સેરેબ્રલ રિંગ બેટા, એને નામ જ આપી દીધું સેરેબ્રલ રિંગ, બૃહદ મસ્તિષ્ક ચેતા કડી. મતલબ હવે એનું કામ ચાલુ થઈ જાય અને તે મગજ તરીકે વર્તવાની ક્ષમતા દર્શાવે છે. તો એવો ક્વેશ્ચન પૂછાય કે પ્રાથમિક રીતે વિકસિત મગજ ક્યાંથી જોવા મળે? તો ડેફિનેટલી તમારે યાદ રાખવાનું છે આપણા સંધિપાદને, રાઈટ? તો વિકસિત મગજ ચેતા કડી સ્વરૂપે હોય. અને હવે આપણે પ્રથમ ભાગ સંવેદી અંગો લઈને આવ્યા છીએ. ચેતાતંત્ર હોય એટલે સાથે સંવેદી અંગો ડિસ્કસ કરી દેવા પડે. ઓકે, સંવેદી અંગોનું લોજિક શું બેટા? કેમ આ જ અંગો કવર કર્યા, બીજા નહીં કરતા? આપણી જે દ્રષ્ટિ છે, આપણી જે સાંભળવાની ક્ષમતા છે, આપણી સ્મેલની જે કેપેસિટી છે, ટેસ્ટ કરવાની કેપેસિટી છે, સ્પર્શની જે કેપેસિટી છે, આ બધી સંવેદના કહેવાય. એ સંવેદના સંવેદી અંગો દ્વારા બ્રેઇનમાં જાય અને બ્રેઇનમાં
થી પાછી ના આવે, મતલબ આવા અંગો માત્ર સંવેદી ચેતા ધરાવતા હોય, ચાલક ચેતા ધરાવતા નથી. જો આ લોજિક છે તમારે યાદ રાખવાનું, જો હું આગળ જઈને પૂછીશ ઓકે જ્યારે ચેતાતંત્ર રિલેટેડ ચેપ્ટર આવશે કે ભાઈ સંવેદી અંગો કેવી રીતે બોડીના અન્ય અંગો કરતા વિશેષ છે, તો તેઓ પાસે માત્ર સંવેદી ચેતા હોય, ચાલક ચેતા હોતી નથી. તો એવા સંવેદી અંગોને મારે ચેતાતંત્રમાં લઈ લેવા પડે ડિસ્કશનમાં, જેમાં તમે જોઈ ગયા એની પાસે ભાઈ કેટલાક સાદી આંક ધરાવે છે તો કેટલાક સંયુક્ત આંક ધરાવે છે. સંયુક્ત આંક થોડી વિશેષ રીતે આપણે ડિસ્કસ કરી ગયા બીકોઝ ત્યાં કેવું જોવા મળે, મોઝેક ડિઝાઇન જોવા મળે, મોઝેક દ્રષ્ટિ. લાઈક તમે મસ્ત રીતે કોક્રોચમાં ભણી ગયા છો આમ તો, અને મક્કી મૂવી જોયું છે એટલે કે કહેવાનું આવે નહીં. મક્કી મૂવીમાં તમે જોયું તો એની આંખમાં પેલા જે વિલન હતો એની મલ્ટીપલ ઇમેજીસ રચાતી હતી, બહુ બધી ઇમેજ રચાય, બહુ બધા વિલન દેખાય, તો એ બધાને મારવા જાય ના, એને એનો બ્રેન એક જ તરીકે જોવે. પણ આ એની આંખની ખાસિયત છે કે ભાઈ નાની 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 નેત્રિકા હોય, નાની 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 ઓમેટિડિયમ હોય, અને એ ઓમેટિડિયમમાં એક ઇમેજ રચાઈને આ જે ઇમેજ છે ને એનું બ્રેન એક સિંગલ ઓબ્જેક્ટ તરીકે જ જોવે, રાઈટ. તો એ યાદ રાખ્યું છે તમે. સ્થિત કોષ એક નવી રચના છે જે એનસીઈઆરટી માં નથી કદાચ, જેને સ્ટેટોસિસ્ટ કહેવાય છે, જેનો ઉપયોગ તે સંતુલન માટે કરે છે, શરીરના સંતુલનની જાળવણી માટે એક વિશેષ સંવેદી અંગ સ્થિત કોષ જોવા મળે છે, સ્ટેટોસિસ્ટ. આ સિવાય તમે એના જે એન્ટેના જોઈ ગયા, જેને ખોરાકની શોધખોળ, ખોરાકની દિશા જાણવા માટે મદદ કરે છે. પાછળ એના સરકાઈ જોઈ ગયા, જે એને ખાસ કરીને પ્રકાશની જે સંવેદના છે, પ્રકાશને ડિટેક્ટ કરવા માટે કામ લાગે છે. કારણ કે આ પ્રાણીઓ પણ નિશાચર હોય. જ્યારે તમે ઊંઘો એટલે બેટા આવે કિચનની બહાર અને એ બધું ખાવાનું જે પડ્યું હોય એ બધું ચાલુ કરે ખાવાનું. દિવસે તો કે ભાઈ ના અમારા ઘરમાં તો કોકરોચ જ નથી, પણ એનો નજારો એકચ્યુઅલી એની મહેફિલ તો ક્યારે જામે, રાત્રે જામે જ્યારે ઘરની લાઈટ બંધ થાય ને તમે જાઓ પથારીમાં, બરાબર. તો આ સ્થિત કોષ હોય અને પછી આવે છે ફાઇનલી છેલ્લું જે એનું છે દેહધાર્મિક તંત્ર, પ્રજનન. એક લિંગી નદીઓ છે, અંતઃફલન દર્શાવે, અંડ પ્રસવી અને અપત્ય પ્રસવી બંને પ્રકાર પોસિબલ છે. આટલા બધા છે તો કોઈ કે ભાઈ આપણે ઈંડા મૂકી દઈશું, કેટલાક કે નહીં ભાઈ ઈંડા બનાવવા નથી, આપણે સીધા બચ્ચાને જન્મ આપીશું, તો એ ચોઈસ એમને આપવામાં આવી છે. કેટલાક અંડ પ્રસવી અને કેટલાક અપત્ય પ્રસવી, અને હજુ કેટલાકને પણ ચોઈસ મળી છે કે ભાઈ જ્યારે વિકાસ કરતા હોય ને તો એ પરોક્ષ વિકાસ દર્શાવે. એ કે ભાઈ આટલા બધા આગળના જે પ્રાણીઓ છે એ લોકોને તમે ડિંબાવસ્થા આપો તો અમને કેમ નહીં, તો એ લોકોમાં કેટલાક એવા હતા જેને આ ડિંબાવસ્થા બતાવવાનો હક મળ્યો. અને આપણો કોક્રોચ એમાં છે. કોક્રોચમાં તમે જોઈ ગયા કે એનો જે બાળ કોક્રોચ છે, બાળ વંદો છે, તે પુખ્ત વંદા સુધી કન્વર્ટ થતા પેરામેટાબોલસ, યસ આઈ એમ રિપીટિંગ ધી વર્ડ બેટા, યાદ રાખવાનો જે લખેલો છે, તમને કન્ફ્યુઝન હોય તો પેરામેટાબોલસ. આ પેરામેટાબોલસ પ્રકારનો વિકાસ એને કહેવાય છે, જેમાં નાનો જે વંદો છે, બાળ કોક્રોચ છે, એના બોડી પર જે કાઇટિન હોય, આ કાઇટિન અને પુખ્તનું કાઇટિન સરખું હોતું નથી. તેના રંગના શેડમાં વેરીએશન હોય. શેડ બેટા કલર એકદમ વેરીએશન નહીં, જેમ તમે ભણી ગયા કે તે ભાઈ બ્રાઉન બ્લેક કલર બોડી ધરાવે, લાઈક મતલબ કે બદામી કલરની કાળા રંગનો એનો બોડીનો દેહ હોય, જે એક્ચ્યુઅલી કાઇટિનનો રંગ છે. પણ આ કાઇટિન જ્યારે બાળ વંદામાં તમે જુઓ ને તો બહુ અલગ હોય, અને ધીરે 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 એની અંદર 13 વખત ચેન્જ આવે. તો બાળપણથી જે હોય એમાં એ જૂનું કાઇટિન ખેરવી દે અને નવું કાઇટિન ધારણ કરે, નવું કાઇટિન જૂનું ખેરવી દે, નવું ધારણ કરે. તો આ પ્રોસેસ માઉલ્ટિંગની ટોટલે કેટલી વાર કરે? 13 વાર. હવે આ તો એક આંકડો આપણે કોક્રોચ માટે છે, બીજા પણ ઘણા કીટક પ્રાણીઓ માટે આ કોન્સેપ્ટ લાગુ પાડી શકીએ કે જેઓ પેરામેટાબોલસ વિકાસ દર્શાવે છે અને એ દરમિયાન જે અવસ્થાઓ તે ધારણ કરતા એને આપણે નિમ્ફાલ અવસ્થા નામ આપેલું છે. જે રીતે તમે કોક્રોચમાં વર્ડ યુઝ કર્યો, બરાબર ને બેટા, નિમ્ફાલ અવસ્થા. તો આવા ટોટલ 13 નિમ્ફ સર્જન પામે છે. વંદા માટે ખાસ વાત કરું તો એ હિસાબે ડિપેન્ડ કરે કે બીજા કોઈ પ્રાણીઓ હશે તો એની સંખ્યા અલગ હશે. તો દર વખતે વિકાસ દરમિયાન અચ્છા અહીંયા એડ કરીશ બેટા, લાર્વા નથી હોતા. એક કોક્રોચ, બાળ કોક્રોચ એના પુખ્ત જેવો જ દેખાતો હોય, ખાલી જે ડિફરન્સ પડે છે તો તેના રંગમાં, એનું જે કાઇટિન છે તેના રંગમાં વેરીએશન આવતું જાય, મોટો થાય ને ત્યાં સુધી. અને એકવાર મોટો થાય પછી જેની વૃદ્ધિ હોય ને તેમાં પછી કાઇટિન નો જે એનો બાહ્ય કંકાલ છે તેને જે ખેરવે
એનું માઉન્ટિંગ કરે પણ પછી રંગના શેડમાં ડિફરન્સ હોતો નથી. તો એક સરખા જ રંગના દર વખતે કાઇટિન ઉદ્ભવ પામ્યા કરે. ખાલી આ નિમ્ફા સ્ટેજીસ જ્યારે ચાલતા હોય ને ત્યારે તમે દર વખતે કાઇટિનના રંગમાં વેરિએશન જોઈ શકો. તો આમ ખાસ એના માટે વિકાસ જે હોય છે, બીજે કશે આ શબ્દ નહીં આવશે બેટા, યાદ રાખવાનું છે. કોક્રોચમાં પણ યાદ રાખવાને ઘણા બધા કીટકો જ્યાં જૂથના છે એના માટે યાદ રાખો, પેરામેટાબોલસ પ્રકારનો વિકાસ. તો સંધિપાદની બેટા બેદાર્મિક રચના અથવા કાર્યો ડિસ્કસ કર્યા પછી હવે જોઈએ છે એના થોડા લાક્ષણિક ઉદાહરણ જે પણ આપણે યાદ રાખીએ, એમસીક્યુ માં પૂછાઈ શકે. અને એના એક પર્ટિક્યુલર કેટેગરી ઉદાહરણ તમને જણાવવા જઈ રહ્યો છું, બીકોઝ ઘણા બધા પ્રાણીઓ છે જે આ સમુદાયમાં આવે છે. તો એમાંથી કેટલાક એવા છે જે આપણા માટે ફાયદાકારક પણ છે, કેટલાક એવા છે જે નુકસાનકારક પણ છે. તો એમાં આર્થિક રીતે ઉપયોગી થાય એવી ખાસ પ્રકારની જાતિઓ આ સમુદાયમાં જે આવે છે તેમાં આપણે લઈએ છે એપિસ મેલિફિકા, જે આપણે મધમાંથી કહીએ છીએ. એ મધ જે એમાંથી નીકળે છે અને જે વેક્સ નીકળે છે જેને આપણે ઘણી બધી આર્થિક પ્રોડક્ટ અથવા પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં ઉપયોગમાં લઈ શકીએ. જે મધ છે તે હર્બલ મેડિસિનમાં ખૂબ જ અક્ષીર માનવામાં આવે છે અને જે વેક્સ છે તે કોસ્મેટિક બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. બોમ્બિક્સ મોરી, રેશમનો કીડો, જેમાંથી મળતા રેશમને આપણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં યુઝ કરીએ છીએ. લેસીફર લાખ, તમે જોયું હશે પોસ્ટ ઓફિસમાં અથવા જે સરકારી કામકાજ હોય ત્યાં લાખના પેલા જે સીલ મારતા હોય, તો એ જે લાખ છે બેટા જે ચોંટાડવા માટે ઇસ્તેમાલ થાય છે તે લેસીફર કીટકમાંથી મળી આવે છે. કેટલાક એવા રોગવાહકો તરીકે પણ છે જેને બાહ્ય પરોપજીવી કહી શકીએ. એમાં મોટા ભાગે બધા અલગ અલગ મોસ્કીટો ના નામ આપેલા છે બેટા, મચ્છરના નામ આપેલા છે, જેમાં એનોફિલિસ જેમ તમે જાણો છો મલેરિયા માટે જવાબદાર છે. મલેરિયાનો જે પ્રજીવ છે પ્લાઝ્મોડિયમ, જેને તે આપણા બ્લડમાં ફેંકીને જાય છે અને આપણા બ્લડમાં પછી પ્રવેશીને આપણા બોડીમાં મલેરિયા ક્રિએટ કરે છે. ક્યુલેક્સ ફેટિગોન, આપણ નામ કદાચ તમે સાંભળ્યું હશે, તે ખાસ કરીને જે હાથી પગાનો રોગ છે. ક્યુલેક્સ ફેટિગોન, હાથી પગો, જેને આપણે ફાઇલેરિયા પણ કહીએ છીએ, તેના માટે જવાબદાર છે ક્યુલેક્સ ફેટિગોન નામનો મચ્છર. અને હજુ એક છે એડિસ ઇજિપ્તી, જે ખાસ કરીને ડેન્ગ્યુ જે હમણાં બેટા બહુ જ પાછો એપિડેમિક થયો હતો વચ્ચે, અને સાથોસાથ ચિકનગુનિયા. તો આવા જે રોગો છે તેના માટે વાહક તરીકે કામ કરે છે મચ્છર, તેનું નામ છે એડિસ ઇજિપ્તી. તો બેટા અહીંયા તો તમે રાખવા માટે રાખશો, પણ આગળ પણ આ જે રોગોના નામ તમને કીધા છે યાદ રાખવાના છે, બીકોઝ એના પર પણ એક ચેપ્ટર છે આપણું, ત્યારે આ નામ રિપીટ થવાના છે. તો બેટર હમણાંથી યાદ રાખીએ, હમણાં એને વાંચી આપણી નજરમાં વારે વારે આવે, આપણા બ્રેનમાં વારે વારે જાય, આપણું હિપ્પોકેમ્પસ વારે વારે ઉત્તેજિત થાય અને તમને પછી કોઈ દિવસ એ ના ભૂલાય, પરમેનન્ટ યાદ રહી જાય અને જબરજસ્ત સ્કોર તમે નીટમાં લાવી આપો બેટા, ડોક્ટર બની જાઓ. તો એ માટે અગેન રિપીટ કરી દઉં છું, એનોફિલિસ પણ તમને એવું ખબર છે માદા એનોફિલિસ જ, નર એનોફિલિસ નહીં. શા માટે નહીં? એનોફિલિસ તમે વિચાર કર્યો છે? નથી કર્યો તો હું તમને બેટા જરાક હું 1 મિનિટ લઈને સમજણ આપી દઉં, કારણ કે નોલેજ પણ થોડું જરૂરી છે એના માટે. નર એનોફિલિસ મચ્છર કોઈ દિવસ કરડતા નથી. લે મચ્છર તો કરડે સાહેબ, મચ્છર કરડે, મચ્છરમાં અલગ અલગ ઘણી બધી વેરાયટી છે. એમાં એનોફિલિસ જાતિના જે મચ્છરની બેટા વાત કરી રહ્યો છું, એમાં નર એનોફિલિસ કોઈ દિવસ મનુષ્યને કરડે નહીં, ખાલી માદા જ કરડે. અને માદા બી ત્યારે કરડે જ્યારે બેટા એને ગુડ ન્યૂઝ હોય. ગુડ ન્યૂઝ જ્યારે સગર્ભા હોય, જ્યારે પ્રેગ્નન્ટ હોય. કારણ એવું છે કે એનું જે પ્રેગ્નન્સી દરમિયાન એના અંદર જે ઉછરેલા ગર્ભ હોય છે એને એક્સ્ટ્રા પોષણની જરૂર પડે, અને એ એક્સ્ટ્રા પોષણ માટે તે રુધિરનું યુઝ કરે છે પોષક દ્રવ્ય તરીકે. બાકી ઇન રૂટીન એ માદા મચ્છર પણ જે છે એનોફિલિસ, તે ક્યારે પણ બ્લડ ચૂસે નહીં, રુધિર ચૂસે નહીં. પણ જ્યારે પ્રેગ્નન્ટ થાય ત્યારે પોતે અંદર પોતાના ભ્રૂણના વિકાસ માટે, ઈંડાઓના વિકાસ માટે, અંડકોષો ફલિત અંડકોષોના વિકાસ માટે જે પોષક દ્રવ્યની જરૂર છે તેની જરૂરિયાત પૂરી કરવા માટે તે કરડતો હોય, બાકી કરડે નહીં. ક્યુલેક્સ ફેટિગોન હાથી પગા માટે છે અને એડિસ ઇજિપ્તી ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માટે છે. જે આગળ જે યુદ્ધ છરની વાત કરી હતી ત્યારે પણ તમને કીધું હતું જે તીડ છે, જેને અંગ્રેજીમાં આપણે લોકસ્ટા કહીએ છીએ, તે જવાબદાર હોય છે. જીવન અશ્મિનું એકમાત્ર ઉદાહરણ છે કિંગ ક્રેબ, NCERT
NCERT માં પણ આપેલું છે. સાયન્ટિફિક નામ પણ યાદ રાખીએ, ધીમ્યુલસ તરીકે ઓળખાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ બેટાની MCQ અહીંયા શેર કરવા આવ્યો છું તમારી સાથે. જે પેરીપેટસ એક ઉદાહરણ છે ખાસ કરીને જેમાં બધા પ્રાણીઓ બેટા ઉદ્વિકાસમાંથી બનતા ગયા. તો આપણે એવું પ્રેડિક્શન કર્યું છે અહીંયા કે સંધિપાદ પ્રકારના પ્રાણીઓ નુપુરકમાંથી સર્જાયા. તો નુપુરકના લક્ષણો ધીરે ધીરે દૂર થતા ગયા અને સંધિપાદ જેવા લક્ષણો આવતા ગયા. પણ એમાં ટાઈમ લાગે. એટલી તુરંત એવા આ લક્ષણોમાં ફેરફાર આવે નહીં, ચેન્જીસ આવે નહીં. તો વચગાળામાં એવા પણ મધ્યવર્તી સજીવ આવ્યા હોઈ શકે જેમાં મોટાભાગના લક્ષણ, જેમાં 50-50% તમે ડિવાઇડ કરી દો, ઓલમોસ્ટ અડધા લક્ષણ આગળના સમુદાયના હોય અને અડધા લક્ષણ પછી ઉદ્ભવેલા સમુદાયના હોય. તો એવું જ અહીંયા આપણી પાસે પ્રાણી છે, નામ છે પેરીપેટસ. પેરીપેટસ જે નુપુરક અને સંધિપાદને જોડતી કડી છે, બંનેને કનેક્ટિંગ લિંક માનવામાં આવે છે. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ MCQ તમારી માટે બની શકે. આવા ઘણા બીજા પણ ઉદાહરણ છે. જ્યાં જ્યાં આવા નામ આવશે ત્યાં ત્યાં તમને કહેતો જઈશ, તમારે તમારા રેકોર્ડમાં લેતા જવાનું છે. તો નુપુરક અને સંધિપાદને જોડતી કડી પેરીપેટસ. તો એની સાથે સૌથી મોટો જે સમુદાય છે આપણો સંધિપાદ, એનું ડિસ્કશન કમ્પ્લીટ થાય છે. જઈએ છે સૌથી બીજા નંબરે મોટો સમુદાય. લે એની પછી જ આવ્યો. યસ બેટા, સંધિપાદમાંથી જ ઉદ્ભવેલા આ મૃદુકાય સજીવો ઉદ્વિકાસ દરમિયાન અને તેઓની સંખ્યામાં પણ તમે જુઓ તો તે સેકન્ડ રેન્ક પર છે. સંધિપાદ પછી બીજામાં બીજો મોટો જે સમુદાય છે આપણો, દ્વિતીય મોટા કદનો સમુદાય, તે છે આ મૃદુકાય, જેને મોલસ્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેના અભ્યાસની વિદ્યા શાખાને કહીએ છીએ મેલેકોલોજી. તો સૌપ્રથમ એની હિસ્ટ્રીમાં પણ તે શબ્દ પ્રયોજન કરીને ગયા કે મૃદુકાય, મૃદુ શરીર ધરાવતા, નરમ શરીર ધરાવતા. બીકોઝ આ પ્રાણીઓની જે ખાસિયત છે કે તેઓ ફરતે કેલ્શિયમ કાર્બોનેટ અને કોન્ચિઓલિન પ્રોટીનનું બનેલું એક સખત કવચ ધરાવે છે. અને એ કવચની અંદર તેઓનું જે એક્ચ્યુઅલ દેહ છે, એક્ચ્યુઅલ શરીર છે, તે એકદમ જ સોફ્ટ હોય છે, નરમ હોય છે, ડેલિકેટ હોય છે, મૃદુ હોય છે. અને એને કારણે એમને કોઈ પ્રોબ્લેમ એક્ચ્યુઅલી આવતો નથી. બહારનું જે કવચ છે તેનાથી તેઓને રક્ષણ મળી રહે છે અને તે હિસાબે અંદરના શરીર સોફ્ટ હોય તો એનાથી કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થતો નથી. તો શબ્દ પ્રયોજન મૃદુકાય જેના દ્વારા થયું તે વૈજ્ઞાનિક છે આપણી પાસે જોન્સ્ટન, દ્વિતીય મોટો સમુદાય છે. બીજી જે ખાસ વિશેષતા જે અત્યાર સુધી બીજા કોઈ સમુદાયમાં ન હતી કે ભાઈ શરીર દિવાલ પર એક બાહ્ય કવચ હાજર હોય, કેલ્શિયમ કાર્બોનેટ અને કોન્ચિઓલિન નું બનેલું, જેને આપણે કહી શકીએ કે તેનું બાહ્ય કંકાલ છે. જેમ આગળ આપણે બાહ્ય કંકાલ તરીકે કાઇટિન ને નોટિસમાં લીધું, તેમ અહીં કોન્ચિઓલિન અને કેલ્શિયમ કાર્બોનેટ નું બનેલું હોય છે. એની શરીર રચના બહુ વિશેષ છે ડોક્ટર મિત્રો. તો એના પર જરા નજર આપી દો. એના બોડીમાં તમે જોઈ રહ્યા છો, આ જે છે તે બહારનું સખત કવચ છે, જેમાં મેં તમને કીધું કેલ્શિયમ કાર્બોનેટ કે કોન્ચિઓલિન નું બનેલું. શરીરની અંદર છે મૃદુ, જે તમે સેન્ટરમાં જોઈ શકો છો ડાયાગ્રામ, જેના બોડીના મુખ્ય 3 ભાગો આપણે ડિવાઇડ કરી શકીએ. સૌથી પહેલા હોય છે આગળ શીર્ષ, અને શીર્ષ પ્રાધાન્ય સમુદાય ઓલરેડી આવી ગયો છે. તો હવે સર્જાતા લગભગ બધા સમુદાયમાં કન્ટિન્યુ રહેશે. તો આગળનો જે ભાગ છે આ તમે જોઈ શકો છો, એને શીર્ષ કહેવાય છે. પાછળ ઉદર ગુહા, જેને આપણે આપણી લેંગ્વેજમાં કહી શકીએ, પણ અહીં નામ તમારે અલગ યુઝ કરવાનું છે. આ જે મોટો ઉદર ગુહાવાળો વિસ્તાર છે એને કહેવામાં આવે છે અંતરાલી દ્રવ્ય. શું કહેવાનું છે? અંતરાલી દ્રવ્ય. અંતરામાલી નહીં હો, અંતરાલી દ્રવ્ય. જેના માટે બીજો શબ્દ પણ આપી દઉં, એને વાઇસરલ હમ્પ પણ કહેવાય. શું કહેવાય? વાઇસરલ હમ્પ. બીજી એક રચના તમે આ નીચે જોઈ રહ્યા છો અહીંયા, જે એને પ્રચલન માટે કામ લાગી શકે, જે છે સ્નાયુપાદ. શું છે? સ્નાયુપાદ. સ્નાયુનો બનેલો સતત એક્ચ્યુઅલી વર્તુળી સ્નાયુનો બનેલો એક પાદ ઉપાંગ જેવી રચના, જેના સંકોચન શિથિલન તેને પ્રચલન કરવામાં મદદ કરે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે રચના જેના બોડીમાં જે મેં આ ડોટેડ લાઈનથી બતાવ્યું છે ડોક્ટર મિત્રો, તે જેને કહીએ છીએ આપણે પ્રાવર ગુહા. આ જે પ્રાવર ગુહા છે જે તેના દેહ ધાર્મિક તંત્રોનું મુખ્ય પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મ મતલબ જેમ આગળ આપણે ઘણા શબ્દ તમને યાદ રખાવ્યા છે, જેમ
જઠરવાહી ગુહા હતું કોષ્ઠાંત્રીમાં, જલનલિકા તંત્ર હતું સચિદ્રમાં, તેમ અહીં યાદ રાખવા પ્રાવર ગુહા જે એના બોડીનું ફિઝિયોલોજીકલ પ્લેટફોર્મ છે, તે ધાર્મિક કાર્યો સફળતાપૂર્વક કમ્પ્લીટ થાય એના માટેની મુખ્ય પ્લેટફોર્મ, એના માટેનું મુખ્ય માધ્યમ એ પ્રાવર ગુહા અથવા એને કહેવાય છે પીલિયા ગુહા અથવા કહેવાય છે એને મેન્ટલ ગુહા. તો આવા ઘણા બધા નામો અહીં આપણે સમાનાર્થી તરીકે લઈએ. બધા જ યાદ રાખવા બેટા, કંઈ પણ પૂછે તો બધા જ યાદ રાખવાનો પ્રયાસ કરવાનો છે. તો બોડીના જે પાર્ટ છે એમાં નવું જે છે તમને કદાચ યાદ રહેવામાં સમય લાગશે, તે છે અંતરાલી દ્રવ્ય, વાઇસરલ હમ. બીજું તમે જોઈ શકો છો એના બોડીમાં જે મેં રચના બતાવી છે એનું જે મુખ છે, મુખ જે છે તેનું વક્ષ બાજુએ શરીરની લોકેટેડ હોય છે. એની પાછળના ભાગમાં આ જે રચના બતાવી છે તે છે એના ઝાલરો. કારણ કે મોટા ભાગના પ્રાણીઓ પણ જલજ વસવાટમાં જોવા મળતા છે, તો ઝાલરો એના પાસે હોય જેનાથી એ શ્વસન કરે. તો બોડીની રચનામાં આટલા મુખ્ય ભાગો હોય છે. એની મોર્ફોલોજીના ટર્મ્સમાં જોઈએ તો, બાહ્યકાર વિદ્યાના ટર્મ્સમાં જોઈએ એના દેહધાર્મિક કાર્યો વન બાય વન આપણે. પાચન તંત્ર લઈ લઈએ તો પાચન તંત્ર લગભગ સુવિકસિત છે, સંપૂર્ણ છે. નવી વસ્તુ જે છે આપણે એમસીક્યુ માં તૈયાર કરીએ છીએ, જે છે રેત્રિકાની હાજરી. તો અહીંયા ખોરાકને ભરડવા માટે અથવા ગ્રાઇન્ડિંગ માટે જે નવી રચના છે તેના પાસે મુખમાં, જેનું નામ છે રેત્રિકા. બીજો એક વર્ડ એના માટે આપું છું બેટા, રેડ્યુલા. બીજું એક પ્રથમવાર સહાયક પાચક ગ્રંથિ જોવા મળી હોય તો એ સમુદાય આ છે, યકૃત અને સ્વાદુપિંડ. કદાચ તમારું પાચન તંત્ર ચેપ્ટર ચાલી ગયું છે અને તમને આઈડિયા છે કે યકૃત અને સ્વાદુપિંડનો ફાળો કેટલો અગત્યનો છે પાચનમાં. યકૃતમાંથી આવતો પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી આવતો સ્વાદુરસ. જો એ ન હોય તો એના અંદર રહેલા ઘણા બધા ઉત્સેચકો સાથે તમારા ખવાયેલા ખોરાકનો સંપર્ક ન થાય અને તેનું પાચન આઈ થિંક સફળ ન જાય, કમ્પ્લીટ ન થાય. બરાબર? તો સહાયક પાચક ગ્રંથિ પ્રથમવાર જોવા મળી છે યકૃત અને સ્વાદુપિંડ આ પર્ટિક્યુલર પ્રાણીઓથી. આગળ આપણે જોઈ ગયા સહાયક પાચક ગ્રંથિ તરીકે લાળ ગ્રંથિ પ્રથમવાર જોવા મળી હતી સંધિપાથી. પણ યકૃત અને સ્વાદુપિંડ જેવી જે મુખ્ય ગ્રંથિઓ છે તે પ્રથમવાર મૃદુકાયથી જોવા મળે છે. શ્વસન જે હમણાં તમને જણાવ્યું ઝાલરો દ્વારા થાય. લગભગ કેટલીક વાર કેટલાક પ્રાણીઓ, જેમાં આપણે કંઈક ફલજ પ્રાણીઓનું ઉદાહરણ લઈ શકીશું, જેઓ શરીર સપાટી દ્વારા કરી આપે છે એનું શ્વસન. પરિવહનની વાત કરીએ તો જેમ આગળ જણાવ્યું હતું, બે જે છે એવા જે ખુલ્લા ધરાવી શકે પરિવહન તંત્ર, એક સંધિપાદ અને બીજું છે મૃદુકાય. પણ મૃદુકાયમાં આંશિક ખુલ્લું પરિવહન છે, જેનો મતલબ તમને જેમ જણાવ્યો હતો કે ભાઈ હૃદય છે, હૃદય પમ્પિંગ કરે, પણ એમાંથી નીકળતું જે બ્લડ છે એ થોડા અંતર સુધી રુધિર વાહિની દ્વારા જાય અને પછી તે કોટરોમાં વહી જાય છે. તો આવી જે અલ્પ વિકસિત અને અપૂર્ણ રુધિર વાહિનીની હાજરી સાથે પરિવહન ધરાવે એવા સજીવો છે આને આંશિક ખુલ્લું કહીએ છીએ. હૃદય જેવી રીતે હતું આગળના જૂથમાં તેવી જ છે. પૃષ્ઠ બાજુએ છે, નલિકામય છે અને ખંડોયુક્ત હોઈ શકે. બરાબર? સૌથી મોટી જે વસ્તુ તમારી માટે લઈને આવ્યો છું, અપવાદ. બાયોલોજી આવે એટલે બેટા અપવાદ તો આવવાના જ, અને અપવાદ એટલે પૂછાય. બરાબર? તો એવું જે સીફાલોપોડાનું એક જૂથ છે, ખાસ કરીને આ મૃદુકાયમાં લઈ શકીએ અને એક પેટા સમુદાય લઈ શકીએ, શીર્ષપાદી. કોને કેવા શીર્ષપાદી? તો આ કેટેગરીમાં તમે એક્ઝામ્પલ જોયા છે જે ઓક્ટોપસ નું બેટા, અને ઓક્ટોપસ તમે આઈ થિંક જોયો જ છે બધાએ. રૂબરૂ નથી જોયો તો એને કશે ડાયાગ્રામમાં, પિક્ચરમાં, મૂવીમાં કે ટીવી ટેલિવિઝન પર જોયો છે. તો એમાં તમે જોયું હશે એના શીર્ષની ફરતે એના પગ હોય. તો આમ શીર્ષની ફરતે ઉપાંગો ધરાવે એવા પ્રાણીઓને કીધા છે શીર્ષપાદી. બીજા એક સેપિયાનું પણ તમે ઉદાહરણ ભણી ગયા. સેપિયા પણ શીર્ષપાદીમાં આવે છે. ઇંગ્લિશમાં કહીએ છીએ સીફાલોપોડા. આ સીફાલોપોડા ખાસ અપવાદરૂપ સજીવો છે, અપવાદરૂપ પ્રાણીઓ છે જે બંધ પ્રકારનું પરિવહન ધરાવે. શું ધરાવે? બંધ પ્રકારનું પરિવહન ધરાવે. અને બંધ પ્રકારનું પરિવહન આવ્યું તો ખાસ તેઓ પાસે બીજી એક ક્ષમતા આવી કે ભાઈ હિમોસાયનિન ની પણ મોજૂદગી દર્શાવે છે શ્વસન રંજક દ્રવ્ય તરીકે. જેમ આગળ આપણે માત્ર સંધિપાદમાં
એક જ પ્રાણીમાં તેની હાજરી નોંધી હતી, જે હતું ઝીંગો. પણ અહીં તમે જુઓ છો જેટલા શીર્ષ સપાટી સજીવો છે, લાઈક મેં તમને કીધું છે, શીર્ષની ફરતે ઉપાંગો ધરાવેલા સીફાલોપોડા, જેઓ એક તો પ્રથમ બંધ પ્રકારનું પરિવહન પણ ધરાવે અને તેમાં જે વહી રહેલું બ્લડ છે તેમાં હિમોસાયનિન નામનું શ્વસન રંજક દ્રવ્ય પણ ધરાવે છે. આથી બ્લડ એનું હશે નીલા રંગનું. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ બેટા આજનો જે મેગા ક્વેશ્ચન કહી શકું અને નહીં પૂછાય તો પૈસા પાછા, એવો એક ક્વેશ્ચન છે, બહુ આઈએમપી ક્વેશ્ચન છે. ઉત્સર્જન માટે, જેમ અત્યાર સુધી બધે જ ઉત્સર્જન માટે કઈ અલગ જ રચનાઓ આવી, જે અલગ અલગ નામ તમે વાંચ્યા, તો એવી રચના પ્રથમવાર અહીં જે લઈને આવ્યો છું અને હવે સીધા મૂત્રપિંડની હાજરી લઈને આવ્યો છું. જેમ તમને આગળ જણાવેલું, લાસ્ટ ટાઈમ આના પર કંઈક ડિસ્કશન થયું હતું બેટા, કે અમુકવાર અમુક પ્રાણીઓમાં લક્ષણો ચપ્પટ ફાળગે આવી ગયા. ચપ્પટ ફાળગે મતલબ જે એક્ચ્યુઅલી એટલા જલ્દી આવવા ન જોઈતા હતા પણ છતાં આવી ગયા, અને એ આવ્યા ત્યારબાદ પછી જે એમાંથી વિકસેલા અથવા ઉદ્ભવેલા સજીવો છે એમાં કદાચ તે જોવા ન મળ્યા અને પછી પાછા જોવા મળ્યા. તો એ હિસાબે મૂત્રપિંડ જે કોઈ જટિલ અને વિકસિત રચના કહેવાય, ઉત્સર્જન અને આશ્રુતિ નિયમનના કામ માટે તેની અહીં હાજરી જોવા મળે. અને એ પણ પછી યુગ્મિતમાં પણ, યુગ્મ હોય પેરમાં હોય, પણ બધા પાસે નહીં, પણ એટલીસ્ટ મૂત્રપિંડ જોવા મળ્યા એ બહુ જ આશ્ચર્યચકિત કરવા જેવી વાત છે આ ઉર્વિકાસના તબક્કે. તો એમાં અયુગ્મિત કે યુગ્મિત પ્રકારના મધ્યવૃક્ક મૂત્રપિંડ જોવા મળે છે. શું છે મધ્યવૃક્ક, એના માટે તમે રાહ જોઈ લો અને પછીના ટોપિકમાં હું તમને સમજાવી દઉં છું એકદમ, કારણ કે એ આજે સમજીશું તો છે 12th પોતે નહીં, તમારું ત્યાં સુધી યાદ રાખવાનું છે, કારણ કે એના બેઝ પર આપણે ઉત્સર્જન તંત્ર ચેપ્ટર આખું ભણવાનું છે. અને ત્યારે જો તમને આ બધા ખબર નહીં હોય ટર્મ્સ, તો એ બધું પછી રટ્ટાપટ્ટી કરવું પડશે. એના કરતાં બેટર આપણે સમજી લઈશું, પણ થોડી રાહ જોવો એના માટે. હમણાં પહેલા તો યાદ રાખો કે ભાઈ મૂત્રપિંડ આવ્યા. મૂત્રપિંડના 3 પ્રકાર છે, એમાં મધ્યવૃક્ક પ્રકારના મૂત્રપિંડ આવ્યા, જેને આપણે મેઝોનેફ્રિક મૂત્રપિંડ કહીએ છીએ, મેઝોનેફ્રિક પ્રકારની કિડની કહીએ છીએ. તો એક્ચ્યુઅલી એ બહુ આશ્ચર્યચકિત કરવા જેવી વાત હતી, અને એ જે નોંધ છે મૂત્રપિંડની ઉત્સર્જન અંગ તરીકે, તેને પ્રથમવાર બાયોલોજીમાં લેનાર વૈજ્ઞાનિક જે છે તે બોજાનસ અને કેબર. બોજાનસ જે પહેલા એવા વૈજ્ઞાનિક હતા જેણે મૂત્રપિંડની હાજરી બતાવી. આગળનું થોડું સંશોધન એ મૂત્રપિંડ પર કેબર નામના વૈજ્ઞાનિકો દ્વારા થયું. તો આ વૈજ્ઞાનિકના નામ જ ત્યાં મૂકી દેવામાં આવ્યા અને એમને એ હિસાબે પ્રસિદ્ધિ આપવામાં આવી. તો આ ક્વેશ્ચન જે પૂછાય છે આ રીતે બેટા, કે બોજાનસનો અંગ એ નીચે પૈકી કયા સમુદાયમાં જોવા મળે, કયા સમુદાયની વિશેષતા છે, કયા અંગ માટે આ શબ્દ પ્રયોજન થાય છે. તો બોજાનસનું અંગ તો બેટા બહુ બધા છે, પણ મૂત્રપિંડ માટે ને એવી કોનું મૂત્રપિંડ, તો મૃદુકાયનું, જે કેવું છે મધ્યવૃક્ક પ્રકારનું છે, જે યુગ્મિત પણ હોય કે અયુગ્મિત હોય. કેટલાક મૃદુકાયમાં કદાચ તે પેરમાં હશે અને કેટલાકમાં તે એકાંકી સિંગલ મૂત્રપિંડની હાજરી હોઈ શકે. તો યાદ રાખો, બોજાનસનું અંગ અને કેબરનું અંગ તરીકે પણ ઓળખાય છે આ ઉત્સર્જન માટેની રચના. અને જેમ આગળ જણાવ્યું કે કેટલાક જલજ હશે તો તેઓ એમોનિયાનો ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ કરતા હશે, અને કેટલાક જે સ્થળજ છે મૃદુકાય તે યુરિક એસિડનો નિકાલ કરતા હશે. તો ઉત્સર્જન માટે ખાસ આઈએમપી ક્વેશ્ચન જણાવ્યો તમને યાદ રાખશો. બોજાનસનો અને કેબરના અંગ તરીકે પણ ઓળખાય છે. ના હવે તમને સમજાવો શું છે આ મૂત્રપિંડ. પાછી તમારી 2 થી 3 મિનિટ લઈશ, પણ એ સમજવું અત્યારે જરૂર છે. ભલે તમને એવું લાગે કે થોડો સમય લાગી રહ્યો છે આપણને સિલેબસ કમ્પ્લીટ કરવામાં, પણ જરા પણ મૂંઝાવવાની જરૂર નથી. એકદમ પ્લાનિંગ સાથે આપણે ચાલી રહ્યા છે અને આ જે ટર્મ્સ તમે અત્યારે ક્લિયર કરતા જઈએ છે એનો પાછળથી આપણને ફાયદો થવાનો છે. જે આગળના ચેપ્ટર્સ છે જેનો એક્ચ્યુઅલી બેઝ પાયો છે આ ચેપ્ટરમાં છુપાયેલો છે. તો હવે સમજીએ શું છે આ અલગ અલગ પ્રકારના મૂત્રપિંડ.